રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આજે આપણે શ્રી શ્રી લોકનાથ ગોસાઈજીનું ચરિત્ર લેવાનું છે. લોકનાથ ગોસાઈજી ચૈતન્ય મહાપ્રભુના પ્રિય પાર્ષદ હતા. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા લોકનાથ ગોસ્વામી. અને જેમ લલિતા પછી વિશાખાનું નામ લેવાય છે, એમ મંજરીની અંદર રૂપ મંજરી પછી લોકનાથ ગોસ્વામીનું નામ લેવાય છે. લોકનાથ ગોસ્વામી છે મંજુલાલી મંજરી. રાધા રાણીની મંજુલાલી મંજરી નામના સખી છે લોકનાથ ગોસ્વામી. આવી વસ્તુ છે. એટલે લલિતા વિશાખાની જેમ રૂપ ગોસ્વામી ને લોકનાથ ગોસ્વામીની જોડી છે, રૂપ મંજરી ને મંજુલાલી મંજરી. આવી વસ્તુ છે. તો આવા શ્રી શ્રી લોકનાથ ગોસ્વામી, એના નામનો અર્થ થાય છે લોકોના નાથ. જે લોકોના નાથ છે એને લોકનાથ ગોસ્વામી કહેવામાં આવે છે. એમની રહેણી સહેણી અતિ સુંદર હતી. મતલબ એ પોતે ઘરે હતા ને ત્યારે પણ સાદગીથી અને સુંદરતાથી જીવન જીવતા. અને સંત બનીને ગયા પછી તો એની જીવનની રહેવાની આખી આદત જ હતી ની અલગ થઈ ગઈ. જિંદગી ભર એને હરખી કુટિયા નો બનાવી. ઝાડવાની નીચે પડ્યા રહેતા, વૃક્ષની નીચે પડ્યા રહેતા. કુટિયા તો પછી વૃદ્ધાવસ્થામાં છેલ્લે એને બનાવી. એ પેલા એની કુટિયા પણ નહોતી એ કઈ. એવું વિરક્ત એનું જીવન હતું લોકનાથ ગોસ્વામીનું. અને રાધા કૃષ્ણની લીલાઓમાં એની એવી રુચિ હતી. રાધા કૃષ્ણની લીલામાં એની રુચિ એટલી બધી વધારે અને તીવ્ર હતી જેવી રુચિ માછલીની પાણી પ્રત્યે હોય છે. માછલીને પાણીમાંથી કાઢીએ તો તરત જ મરી જાય છે, એવી રીતે લોકનાથ ગોસ્વામી પણ રાધા કૃષ્ણની લીલા વગર જીવી શકતા નહીં, ભગવદ કથા વગર જીવી શકતા નહીં. ભગવત કથાના અતિશય પ્રેમી હતા. અમને સુખરામ બાબા વારંવાર કહેતા 11મા સ્કંદમાંથી કે ઉદ્ધવજી પૂછે છે કૃષ્ણને કે જીવ ઉપર મોટામાં મોટી કૃપા કઈ છે? જીવ ઉપર મોટામાં મોટી કૃપા કઈ? ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે જીવ ઉપર મોટામાં મોટી કૃપા ઈ છે કે એની ભગવદ કથાની અંદર રુચિ થઈ જાય. ભક્તોના ચરિત્રોમાં, ભગવાનના ચરિત્રોમાં, રામ અને કૃષ્ણ અને મહાદેવના ચરિત્રોમાં જેને રુચિ થઈ ગઈ ને માનવાનું કે બહુ મોટો ભગવત કૃપા પાત્ર જીવ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને હમણાં મારી પાસે એક નવું પુસ્તક આવ્યું છે હનુમાન પ્રસાદ પોદારજીનું, કાલિય નાગ કી લીલા. એ કાલિય નાગ કી લીલાના પુસ્તકના પાછલા પાના ઉપર એક સરસ મજાનો સત્સંગ આપ્યો છે પોદારજીનો. પાછલા પાના ઉપર સત્સંગના મહત્વના મુદ્દા આપ્યા છે. એ સત્સંગનો વિચારું છું ફોટો પાડીને પણ બધા ગ્રુપમાં મોકલું. પણ એ સત્સંગ શું છે જુઓ તમે. कोई बात कितनी ही अच्छी हो वह अंकुरित नहीं होती, क्योंकि जो अंदर भरा हुआ द्वेष है वह उन्हें खा जाता है. એક એક વાત ધ્યાન રાખવા જેવી છે કે આપણે કેટલી સારી વાતો સાંભળીએ છીએ, કેટલી સત્સંગની વાતો સાંભળીએ છીએ, કેટલાય સારા સૂત્ર સાંભળીએ છીએ, અને મોબાઈલમાં તો ઢગલાબંધ સારા સૂત્ર આપણે જોઈએ છીએ, પણ છતાંય જીવનમાં કાંઈ આવતું નથી. એનું કારણ એ છે કે અંદર જે રાગદ્વેષ છે ને એ રાગદ્વેષ આ હારી વાતોને ખાઈ જાય છે. રાગદ્વેષ છે ને એ મગરમચ્છ છે અને હારી વાતો નાના નાના માછલા છે. હવે આ મગરમચ્છ નાના નાના માછલાઓને થોડો છોડે. રાગદ્વેષ, જો મનમાં રાગદ્વેષ નહીં હોય તો હારી વાતો બહુ ઝડપથી હૃદયની અંદર ઉતરી જશે. तो पोदारजी हूँ कि हारी बातों हृदय में उतरती नहीं राग द्वेष ना कारणे, लेकिन भगवान की भक्ति, भगवान का गुणगान,
यह ऐसा महान अमर बीज है जो अंकुरित न होने पर भी नष्ट नहीं होता है। માની લ્યો કોઈ ભગવત કથામાં બેસી ગયું, કોઈએ ભગવાનના ગુણગાન સાંભળી લીધા, કોઈએ સત્સંગ સાંભળી લીધો, તો માની લેવાનું કે એનામાં બી પડી ગયું. કદાચ ભલે આ જન્મે આખી જિંદગી પાપ કરે તોય બી પડેલું રહેશે, બીનો નાશ નહીં થાય. એ બી કોઈ જન્મમાં હારા સત્કર્મ કરશે તો એ બી પાછું અંકુરિત થશે અને અંકુરિત થઈને એક દિવસ ભગવત પ્રાપ્તિ કરાવી દેશે. પણ એકવાર કોઈએ ભગવત કથા સાંભળી લીધી તો એનું બી કોઈ દી નષ્ટ નહીં થાય. પણ એટલું યાદ રાખવાનું, ભગવત કથા હોવી જોઈએ, કાં તો ભક્તોના ચરિત્રો હોવા જોઈએ. હમણાં જ હું એક ભક્તને ઉદાહરણ દ્વારા સમજાવતો હતો કે માની લ્યો તમે એમ બોલો કે ભાઈ મતલબ બેન્જામિન ફ્રેન્કલિન નામનો વ્યક્તિ એમ કહે છે કે કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષ રાખવો જોઈએ નહીં એમ કહે છે, તો એ વાત તમને હૃદયમાં નહીં ઉતરે. કારણ કે બેન્જામિન ફ્રેન્કલિન સિદ્ધ મહાપુરુષ હતા નહીં, એ ખાલી એક હારા વિચારક હતા. એટલે હારા વિચારકોની વાતો ગમે એટલી મોબાઈલમાં ફરતી હશે, તમારા જીવનમાં નહીં આવે. પણ પોદાજી કહે છે એ જ વાત જયારે ભગવાનની બની જશે, ભક્તની બની જશે તો એ તમારા જીવનમાં આવી જશે. દાખલા તરીકે તમે એમ કહો, હા ગીતાજીમાં ભગવાને કીધું છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, કોઈ પ્રાણી પ્રત્યે વેરજન ન રાખવું જોઈએ. મારા કાનુડાએ ગીતાજીમાં કીધું છે. તો ઓલા બેન્જામિન ફ્રેન્કલિન વાળા કરતા આ કાનુડાની વાત ઝડપથી જીવનમાં આવશે, કારણ કે ભગવત કથાની એક છાપ પડે છે હૃદયમાં. એટલે હંમેશા હારી વાત કેવી ને તો શાસ્ત્રમાં ફિલ્ટર કરીને કેવી, કોઈ લૌકિક લેખકોના એના ઉદાહરણ ન આપવા જોઈએ. એટલે જ મારા સત્સંગની ચર્ચામાં કેવલ હું ભક્તોની ચર્ચા અને ભગવાનની ચર્ચા લઉં છું. નકર મેં લૌકિક લેખકોને ખૂબ વાંચ્યા છે, પણ એની વાતો હું બને ત્યાં સુધી વચ્ચે એટલી નથી લેતો કે એ ખોખલી વાતો હોય છે, કારણ કે એના જીવનમાં ન હોય, ખાલી હારા વિચારો એને લખી નાખ્યા હોય. એ ખોખલી વાતો છે. સાચા વિચારો આપણા ભક્તોના છે, ભગવાનના વિચારો છે. એટલે હંમેશા હારી વાત ભક્તો અને ભગવાનના માધ્યમથી પ્રગટ કરવી, ભક્ત ચરિત્રના માધ્યમથી પ્રગટ કરવી તો એ વાત જલ્દી અસર કરશે. એટલા માટે જ જેટલા વિચારકો થયા છે ને એના ચરિત્રો ક્યાંય કોઈ જાણતું નથી, પણ મીરા, નરસિંહના અને તુલસીના ચરિત્ર બધા જાણે છે અને એના પુસ્તકો આજ ઘરે ઘરે પહોંચી ગયા છે. તુલસીદાસની રામાયણ, મીરાબાઈના પદને કોણ નથી ઓળખતું એમ? કારણ કે એમાં સત્ય છે, એ બોલ્યા એ પ્રમાણે જીવન જીવી ગયા છે. એટલે એવા ભક્તોની વાતો તમારા હૃદયમાં ઝડપથી અસર કરશે. પછી પોદારજી શું કે છે, जिसके हृदय में किसी भी साधन से इच्छा अनिच्छा कैसे भी भगवत भक्ति का बीज पड़ गया, वह अंकुरित न होने पर भी नष्ट नहीं होता है और समय पर किसी न किसी दिन अंकुरित होगा ही. મતલબ અહીંયા પોદારજી એમ કહેવા માંગે છે કે જેના હૃદયની અંદર ઈચ્છાથી કે અનિચ્છાથી, માનો તમે કોઈને કહો કે હાલો ને 1 કલાક સત્સંગમાં જતા આવીએ, તો યાર મારું મન નથી સત્સંગમાં આવવાનું, નથી આવવું, તો કે ના હાલો ને ભાઈ 1 કલાકની દ્વાર છે ને અહીંયા આપણા નજીક જ સત્સંગ છે, જતા આવીએ. કોઈ માનો અનિચ્છાથી આવ્યું સત્સંગમાં, પણ ઈચ્છા કે અનિચ્છાથી એક વખત પણ એને એમ થઈ ગયું કે ભાઈ ભક્તિ કરી લેવાયો, વાતું બધી સાચી છે, એક વખત એના મનમાં જો આ ઈચ્છાનું બી ઉગી ગયું તો પોદારજી કે ગમે એ જન્મે એ બી માંથી વૃક્ષ એક દિવસ જરૂર બનશે, એ બી નો કોઈ દી નાશ નહીં થાય. એટલે ઈચ્છાથી કે અનિચ્છાથી મનુષ્યએ સત્સંગમાં જરૂર જવું જોઈએ. આ પોદારજીની જ વાત હું તમને એક એક શબ્દ વાંચી વાંચીને કહું છું. મનુષ્યએ સત્સંગમાં જરૂર જવું જોઈએ. સત્સંગનો આવો પ્રભાવ પડે છે, ઈચ્છા હોય કે અનિચ્છા હોય, સત્સંગનો પ્રભાવ જરૂર પડે છે. માલદેવ ભગત ખાલી દેવા બાપાની પરીક્ષા કરવા જ ગયા હતા કે દેવા બાપાની પરીક્ષા કરી આવું કે કેટલે પહોંચેલા વ્યક્તિ છે, અને એના કલાક એકના સત્સંગમાં માલદેવ ભગતને એવી ભક્તિ લાગી ગઈ કે દેવા બાપા પેલા ઈ પોતે ધામ પધારી ગયા. એવી ભક્તિ લાગી ગઈ ને ગામડે ગામડે એને કીર્તન ચાલુ કરાવી દીધા. આ હું કામ? એનું કારણ છે કે ઈચ્છાથી અનિચ્છાથી મજાક કરવાથી ગમે એ રીતે એને સંતોના સંગની ઈચ્છા થઈ, સત્સંગની ઈચ્છા થઈ. એટલે સત્સંગનો આવડો મોટો પ્રભાવ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને પછી પોદારજી કેટલી સરસ વાત કરે છે, શ્રી કૃષ્ણ પ્રેમી કે દ્વારા निकली हुई भगवान की लीला
हम्म भगवान की कथा यदि बहिर्मुख प्राणी न सुनना चाहने वाला प्राणी के कान में भी पड़ जाए तो वह ऐसा अमृत है कि किसी न किसी दिन उसकी बहिर्मुखता को दूर करके भक्ति की वासना पैदा कर ही देगा, इसमें कोई संदेह नहीं है। પોદારજી કહે છે કે કોઈ કૃષ્ણ પ્રેમી ભક્ત હોય, અવશ્ય આ કૃષ્ણ પ્રેમી ભક્ત હોવો જોઈએ, એવું નહીં કે મારી જેમ પૈસા માટે કથા કરતા હોય, મારી જેમ પ્રસિદ્ધિ માટે કથા કરતા હોય, એમ નહીં, કૃષ્ણ પ્રેમી હોવા જોઈએ। જો કોઈ કૃષ્ણ પ્રેમી ભક્ત ની કથામાં બહિર્મુખ પ્રાણી ઘોર સંસારી પ્રાણી પણ એક વખત કૃષ્ણ પ્રેમી ભક્તના સત્સંગમાં બેસી ગયા તો એમ કહે છે કે એક દિવસ એની બહિર્મુખતા દૂર થઈ જ જશે અને એ ભગવાનની ભક્તિમાં લાગી જ જશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। કિંચિન માત્ર કોઈ પણ પ્રકારની શંકા નથી। એટલા માટે મનુષ્યએ ભાવે કુભાવે પણ પેલા છે ને સત્સંગમાં જવું જોઈએ। પોદારજીની આ વાતો ઉપરથી એવું લાગે છે કે ભાવે કુભાવે જે સત્સંગમાં જાય છે ને એ વ્યક્તિની ગાડી પાટે ચડી જાય છે ધીરે ધીરે, વાંધો નથી આવતો। એટલે ભાવે કુભાવે કોઈ પણ રીતે મનુષ્ય ભગવત કથા, ભગવત કીર્તન, ભગવાન નામ કોઈ પણ સાધન દ્વારા ભગવાન તરફ આગળ વધે છે તો ભગવાન અવશ્ય એનો સ્વીકાર કરી લે છે। ભલે કદાચ સાધન ઢીલું પોચું હોય તો 2-5 જન્મે તો 2-5 જન્મે, પણ ભગવાન એનો ઉદ્ધાર અવશ્ય કરી દે છે। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, એનું કલ્યાણ નિશ્ચિત છે। જેને ભગવત કથામાં રુચિ થઈ ગઈ, ભગવત ભજનમાં રુચિ થઈ ગઈ, એનું કલ્યાણ નિશ્ચિત છે। આ હનુમાન પ્રસાદ પોદારના મેં વાક્ય કીધા, શક્ય હશે તો હું ફોટો પાડીને પણ ગ્રુપમાં નાખવાની કોશિશ કરીશ, પણ હું એક આળસુ માણસ છું। આળસ મારામાં એટલી ભરેલી હોય છે કે મારું કામ વચન દીધેલું થાય કે ન થાય એનું કઈ નક્કી ન હોય, એવી વાત છે। તો આ તો મને એટલા માટે આ કથા યાદ આવી ગઈ કે લોકનાથ ગોસ્વામી નો ભગવાનની કથામાં એવો પ્રેમ હતો જેવો પ્રેમ માછલીને પાણી પ્રત્યે છે। માછલીને પાણીમાંથી કાઢીએ અને મરી જાય એવી રીતે જીવ જો ભગવત કથા વગર, સત્સંગ વગર જો મરી જાય તો માનવાનું કે એનો પ્રેમ સત્સંગમાં સાચો છે। સત્સંગ વગર જીવવું જોઈએ નહીં, ભગવત ભજન વગર જીવન નથી, નકામું છે, ગંદી નાલીના કીડા જેવું છે જેની અંદર ભગવત ભજન નથી। અને મજાની વાત ઈ છે કે આની લોકનાથ ગોસ્વામીની રાધા કૃષ્ણમાં અહરની સ્પ્રીતિ હતી। અહરની સ્પ્રીતિ એને કહેવાય કે જે એક ક્ષણ માટે પણ જે પ્રેમ તૂટે નહીં એને અહરની સ્પ્રીતિ કહેવામાં આવે છે। આવી વસ્તુ છે। અને શ્રીમદ ભાગવતનું કીર્તન, શ્રીમદ ભાગવતનું પારાયણ અને શ્રીમદ ભાગવતનું ગાયન લોકનાથ ગોસ્વામીને અતિ પ્રિય હતું, પ્રાણ સમાન પ્રિય હતું। આખી જિંદગી લોકનાથ ગોસ્વામીએ કેવલ ભાગવતનું જ અધ્યયન કર્યું છે। ભાગવત એટલું પ્રિય હતું કે પોતે આખો દિવસ ભાગવત કથાનું જ અધ્યયન કરતા। લોકનાથ ગોસ્વામી અને બોલતા શું ખબર છે કે જેને ભાગવતની કથામાં પ્રીત છે ને ઈ જ મારો સાચો મિત્ર છે। બહુ દિવ્ય વાક્ય બોલતા, બહુ જ, મને તો આ બહુ જ ગમે, કારણ કે જેને ભાગવત ગીતા રામાયણમાં પ્રેમ નથી એ વ્યક્તિની અંદર મને પ્રેમ નથી। જેને ભાગવત ગીતા અને રામાયણ ગમે છે એ જ આપણા સાચા સંગી સાથી છે, મિત્ર કયો, ભાઈ કયો, બેન કયો, જે કયો ઈ જ છે કે જેને ભગવદ કથામાં રુચિ છે, ભગવદ શાસ્ત્રોમાં રુચિ છે। અને લોકનાથ ગોસ્વામીને એમ કેવું બહુ ગમતું, ભાગવતમાં કોઈનો પ્રેમ જોવે ને તો એમ કહેતા કે તું તો મારો મિત્ર છો, મારો પાકો મિત્ર છો, તને ભાગવત કથામાં પ્રેમ છે। તો એને ભાગવત કથા કેટલી વાલી હશે કે ભાગવત વાંચવા વાળો એને પોતાનો મિત્ર દેખાતો છે। સંતોની રુચિની